શું તમને પણ ખભાનો દુખાવો રહે છે? હાથ પાછળ લઈ જવામાં તકલીફ થાય છે? એ તો કોમ્પ્યુટર અથવા મોબાઈલનો યુઝ વધારે પડતો કરવાથી તમારા બંને ખભા જકડાઈ જાય છે? તો આજે એના માટે હું તમને 3 બેઝિક શોલ્ડર માટેની સ્ટ્રેચિંગ બતાવીશ કે જે તમે ઘરે સરળતાથી કરી શકશો અને આ દુખાવામાંથી બચી શકશો. એક્સરસાઇઝ નંબર 1, એલ્બો ટુ એલ્બો સ્ટ્રેચ. તો એમાં તમારા બંને હાથ જે છે એને માથાની પાછળ રાખવાના છે અને તમારા એલ્બો જે કોણી છે બંનેને એકબીજાની જેટલા નજીક આવે એટલા નજીક લાવવાના છે અને ત્યાં તમારે 8 થી 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને આ ટાઈપના તમારે 8 થી 10 રિપીટેશન્સ કરવાના છે. પણ જો એમાં તમને દુખાવો વધતો હોય એવું જણાય તો એ એક્સરસાઇઝ સ્કીપ કરવાની છે. સેકન્ડ એક્સરસાઇઝ છે ટોવેલ સ્ટ્રેચ. આ એક્સરસાઇઝ જે લોકોને ફ્રોઝન શોલ્ડર હોય એને અથવા તો જે વ્યક્તિને હાથ પાછળ લઈ જવામાં તકલીફ થતી હોય એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. જેમાં તમારે એક ટોવેલ લેવાનો થશે. તમારા એક હાથથી ટોવેલનો ઉપરનો ભાગ પકડો, બીજા હાથથી ટોવેલનો નીચેનો ભાગ પકડો અને જે ઉપરનો હાથ છે એને ધીમે ધીમે કરીને ઉપરની તરફ ખેંચો. એક પોઝિશન્સમાં આવ્યા પછી તમારે 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને આ રિપીટેશન્સ તમારે 5 થી 7 વખત કરવાના છે. ત્રીજી એક્સરસાઇઝ છે શોલ્ડર રાઉન્ડિંગ કરેક્શન્સ. આ એક્સરસાઇઝ જે લોકો મોબાઈલ અથવા કોમ્પ્યુટરનો યુઝ વધારે કરતા હોય અને જેમને ખભા બંને આગળની તરફ વધારે ઝૂકી ગયેલા હોય એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. જેની અંદર તમારા બંને હાથ જે છે એને પાછળની તરફ લઈ જવાના છે. બંને હાથની આંગળીઓ એકબીજા સાથે જોડી દો અને તમારા ખભાને પાછળની તરફ ખેંચવાનો છે અને છાતીનો ભાગ તમારે ધીમે ધીમે કરીને ખોલવાનો છે. આ કન્ડિશન્સમાં તમારે 5 to 7 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 5 થી 8 રિપીટેશન્સ તમારે કરવાના છે.